નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈમાં દિવાળી જેવો માહોલ. મેન્સ T20 વર્લ્ડ કપમાં ભવ્ય વિજય બાદ ડભોઈ શહેરમાં ભારતની જીત બાદ નગરજનોમાં અદમ્ય ઉત્સાહ. અમદાવાદ ખાતે રમાયેલી રોમાંચક T20 ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય થતાં જ ડભોઈ પંથક ગુંજી ઉઠ્યો હતો. આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે ડભોઈના ક્રિકેટ પ્રેમીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી વિજયોત્સવ મનાવ્યો હતો. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ APMC ખાતે મેચ નિહાળવા માટે મોટી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતની જીતની આશા સાથે જ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. જેવો જ ભારતનો વિજય થયો ત્યારે આખું APMC સંકુલ ભારત માતા કી જયના જયઘોષથી ગુંજી ઉઠ્યું. ઐતિહાસિક ટાવર ચોક અને બજાર વિસ્તારમાં જીતનો જશ્ન ચરમ સિવાય જોવા મળ્યો. ભારતની શાનદાર જીત પર ડભોઈના હિન્દુ મુસ્લિમ યુવાઓએ ખભે ખભો મિલાવીને ઝૂમી ઉઠ્યા હતા. આકાશ રંગબેરંગી ફટાકડાઓની આતશબાજીઓથી ભરાઈ ગયું હતું. યુવાનોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. ક્રિકેટ પ્રેમીઓએ તિરંગો લહેરાવીને ભારતીય ટીમની આ સિદ્ધિને ગૌરવભેર વધાવી લીધી હતી. આતશબાજી, ફટાકડા અને મોટી સ્ક્રીન પર મેચ નિહાળવી અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના આ વિજય ડભોઈના દરેક નાગરિકના ચહેરા પર ખુશી લાવી દીધી છે અને ફરી એકવાર સાબિત કર્યું છે કે રમતગમત લોકોને એકજૂટ કરવામાં સૌથી મોટું માધ્યમ છે. स्टेडियम में नहीं जीते हैं, इसके खिलाफ नहीं जीते हैं, संडे में नहीं जीते हैं, पता नहीं क्या क्या अच्छी क्रिकेट खेलनी पड़ती है. और ग्राउंड कोई भी हो, अपोजिशन कोई भी हो.